મારું નામ છે દેસાઈજી. અમારી સ્કૂલમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ છે. તેમાં મેં ભાગ લીધેલ છે. તો તેમાં હું સૂર્યમંડળના ગ્રહો વિશે માહિતી આપીશ. આ છે સૂર્ય. સૂર્ય આપણે બધાને સૂર્યપ્રકાશ આપે છે. અને આ છે બુધ. આ ગ્રહ સૂર્યની સૌથી નજીક છે. તે પીલાશ પડતા રંગનો છે. બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી. આ છે શુક્ર. સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે. તે કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે. તેને એક પણ ઉપગ્રહ નથી. આ છે પૃથ્વી. પૃથ્વી શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે. પૃથ્વી પોતાના ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. જ્યારે સૂર્યની ફરતે લગભગ 365 દિવસમાં એક આંટો પૂરો કરે છે. આ છે મંગળ. મંગળ તે લાલ રંગનો સુંદર ગ્રહ છે. મંગળને ઓછું વાતાવરણ છે. મંગળ ઉપર પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. તેને બે ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકો મંગળ ઉપર જીવસૃષ્ટિ વિકસાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. આ છે ગુરુ. ગુરુ ઓછા પીલાશ પડતો સફેદ ગ્રહ છે. ગુરુની આસપાસ વાયુઓનું વાતાવરણ છે. આ ગ્રહ ખૂબ ઠંડો હશે તેવું મનાય છે. આ છે શનિ. સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે. ગુરુ પછીનો મોટો ગ્રહ છે. આ છે યુરેનસ. પૃથ્વીની એટલું દૂર છે કે તે સામાન્ય દૂરબીનથી દેખાતું નથી. ત્યાં સૂર્યની જેમ પણ ઓછી ચાંદની જેવું લાગે છે. આ છે નેપચ્યુન. આ ગ્રહ નીલા રંગનો છે. તેમાં વાતાવરણમાં મિથેન નામનું ઝેરી વાયુ છે. આ ગ્રહ પર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે.